નવસારી ખાતે ઘનશ્યામ સાયકલવાલા પરિવાર સંચાલિત શ્રી માતંગી મોઢેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજ સેવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। નવસારી ઘનશ્યામ સાયકલવાળા પરિવાર સંચાલિત શ્રી માતંગી મોઢેશ્વરી ચેરિટેબલ રજીસ્ટર થયાને હજુ 4 મહિના જેટલો સમય થયો છે, પરંતુ આ ટૂંકા ગાળામાં જ અનેક સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જીમના યુવાનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટ, એક દિવસીય પ્રવાસો તેમજ અધિક માસ નિમિત્તે નારેશ્વર ખાતે ધાર્મિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ભાવિકોને પવિત્ર સ્નાનનો લાભ આપવામાં આવ્યો હતો। આજે યોજાયેલી રક્તદાન શિબિરમાં ટ્રસ્ટે મોટી સંખ્યામાં રક્તની બોટલ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે, જે સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું। વધુમાં ટ્રસ્ટના પ્રતિનિધિ સોનલ ગાંધીએ જણાવ્યું, ટ્રસ્ટ દ્વારા આગામી શ્રાવણ માસ દરમિયાન શિવપુરાણ કથાનું આયોજન કરવાની પણ યોજના છે। ઉપરાંત 11 મહાદેવ અથવા ઉજ્જૈનના એક દિવસીય ધાર્મિક પ્રવાસનું આયોજન કરવાની તૈયારી ચાલી રહી હોવાનું પણ જણાવાયું હતું। ટ્રસ્ટના આગેવાનોએ માતા માતંગીના આશીર્વાદથી સમાજ સેવાના વધુ કાર્યક્રમો ભવિષ્યમાં પણ સતત યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। સૌને મારા જય શ્રી કૃષ્ણ। હું સોનલ ગાંધી શ્રી નવસારી ઘનશ્યામ સાયકલ પરિવાર તરફથી આજે શ્રી માતંગી મોઢેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે રક્તદાન શિબિરનું અમે આયોજન કર્યું છે અને અમારા ટ્રસ્ટ દ્વારા આજ સુધીમાં 4 મહિના થયા છે રજીસ્ટર કર્યાને, તેમાં અમે 4 થી 5 પ્રોગ્રામ કર્યા છે, જેમાં પહેલે ક્રિકેટ ટુર્નામેન્ટ જીમમાં રમાડી છે જીમના છોકરાઓ જોડે। ત્યારબાદ અમે એક દિવસીય પ્રવાસનું આયોજન કર્યું। ત્યારબાદ અમે એક જ મહિનામાં 2 પ્રવાસનું આયોજન કર્યું છે। ત્યાર પછી પાછો બીજા એક પ્રવાસનું આયોજન કરીને નારેશ્વર અધિક મહિના નિમિત્તે નારેશ્વરમાં સૌને સ્નાન કરાવી તૃપ્ત કર્યા। ત્યારબાદ આજે રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે અને અમારા અંદાજો 75 થી 80 બોટલ અમે રક્તદાન કરીને અમે ડોનેટ કરી શકીએ એવું અમને અમારો ટાર્ગેટ છે અને અમે આ દિશામાં મા માતંગીની કૃપા રહી અમે આગળ વધીએ એવી માને પ્રાર્થના કરીએ છીએ। અમારા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમે આગામી શ્રાવણ માસ નિમિત્તે અમે શિવ પુરાણ કથાનું આયોજન કરવા વિચારી રહ્યા છીએ અને શ્રાવણ માસમાં એક દિવસીય પ્રવાસ 11 મહાદેવ, ત્યાં પછી ઉજ્જૈનનો પ્રવાસ એવું અમે સાથે બેસીને નક્કી કરીને અમે આયોજન કરવા વિચારી રહ્યા છીએ। આભાર। બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।